ક્રાઇમ બ્રાન્ચે 6 માસથી ફરાર પોક્સો અને અપહરણના કેસના આરોપીની ગાંધીધામ નજીકથી ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, મારામારી અને પોક્સો અધિનિયમ હેઠળના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર આરોપીને ગાંધીધામ નજીકના ગળપાદર ગામેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હળદર ગામ પાસે મજૂરો વચ્ચે થયેલા ઝઘડામાં કેટલાક આરોપીઓ તવેરા કાર લઈને ફરિયાદીના પડાવ પર પહોંચ્યા હતા। આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને બળજબરીપૂર્વક વાહનમાં બેસાડી મારામારી કરી હતી। ત્યારબાદ ફરિયાદીની સગીર પુત્રીનું અપહરણ કરી લઈ જવામાં આવી હતી અને કેસમાં એક આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું। આ મામલે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આ કેસના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોવાની ભરૂચ કોર્ટમાંથી તેમની સામે ધરપકડ વોરંટ પણ મેળવવામાં આવ્યો હતો। એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે કેસનો ફરાર આરોપી વિક્રમ અમરસિંહ ગરવાલ હાલ કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક આવેલા ગળપાદર ગામમાં કડિયાકામની મજૂરી કરી રહ્યો છે। જેના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપીની ઓળખ વિક્રમ અમરસિંહ ગરવાલ, ઉંમર વર્ષ 28, રહેવાસી શાણ પશ્ચિમ થાણા પેટલાદ, જિલ્લા જાંબુઆ, મધ્યપ્રદેશ તરીકે થઈ છે। આરોપીની કાયદેસરની કાર્યવાહી બાદ નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।